નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનને લઈને જાહેર કર્યો એક નવો પરિપત્ર. જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો, તમારા માટે આજનો વિડીયો ઉપયોગી બનશે. વિડીયો શરૂ કર્યા પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું, અવશ્ય જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્તિ કર્મચારી, પેન્શનધારક બાબતે, પગાર બાબતે, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમને રોજના રોજ તમને આવી માહિતી મળતી રહેશે. તો આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ. તો મિત્રો, ડીએ વધારો. 7મો પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થામાં ડીએ એએસસીપીઆઈ ડેટાના આધારે ગણવામાં આવે છે. આ વખતે જુલાઈ-ડિસેમ્બર 2024 સુધીમાં એએસસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા નક્કી કરશે કે સરકાર ડીએમાં કેટલો વધારો કરશે. તો ચાલો જાણીએ આ વખતે કેટલો વધારો થશે અને સરકારની જાહેરાત ક્યારે કરશે. સરકારી પેન્શનમાં મોંઘવારી ભથ્થામાં વધારો 2025માં. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષે એટલે કે 2025માં મોટા સમાચાર મળી શકે છે. તેમના મોંઘવારી ભથ્થામાં ડીએમ વધારો ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સરકારી કર્મચારી અને પેન્શનર બધા આનો આતુરથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવશે અને તેની જાહેરાત ક્યારે થવા જઈ રહી છે. ડીએની ગણતરી કેવી રીતે થાય છે? તો મિત્રો, 7મો પગાર પંચ ડીએની ગણતરી એનએઆઈસીપીઆઈ ઓલ ઇન્ડેક્સ કન્ઝ્યુમર પ્રાઇસ અનુસાર કરવામાં આવશે. આ વખતે વધારો જુલાઈથી ડિસેમ્બર 2024 સુધી એએસસીપીઆઈ ઇન્ડેક્સ ડેટા અનુસાર ગણવામાં આવશે. તો ઓક્ટોબર 2024 સુધીમાં ઉપલબ્ધ ડેટા સૂચવે છે કે જાન્યુઆરી 2025માં ડીએ 3% વધારો થઈ શકે છે, કારણ કે તે સમયમાં એએસસીપીઆઈ ડેટા 144 પર હતો. જો કે નવેમ્બર-ડિસેમ્બર ડેટા હજુ સુધી બહાર આવ્યો નથી. તેથી જો આ મહિનાની 145 લાખની આસપાસ ફરે છે, તો જાન્યુઆરી 2025માં ફક્ત ડીએ 56% સુધી વધશે. આ વધારાથી કર્મચારીઓને કેટલો ફાયદો થશે? આ નિર્ણયથી સંપૂર્ણપણે કેન્દ્રીય કર્મચારીઓના ડીએ વધારો કરવા માટે એએસસીપીઆઈ ડેટા પર આધારિત છે. ગયા મહિના ડેટા દર્શાવે છે કે સરકાર આગામી વર્ષમાં ડીએ 53% વધારવાની 56 થઈ શકે છે. મોંઘવારી ભથ્થામાં 3% સંભવિત વધારો કેન્દ્રીય કર્મચારીના માસિક પગારમાં ઘણો વધારો કરી શકે છે. મોંઘવારી ભથ્થામાં 3% વધારો સાથે સરકારી કર્મચારીઓને પેન્શન વધારા કમાતા નાણાંના મોટા પાયે ફેરફાર થશે. ડીએ વધારાની જાહેરાત ક્યારે થશે? તો 7મો પગાર પંચ હેઠળ જાન્યુઆરી અને જુલાઈ મહિનામાં વર્ષમાં 2 વાર ડીએમાં સુધારો કરવામાં આવે છે. આ સુધારો એએસસીપીઆઈ સૂચકાંકના સરેરાશ પર આધારિત છે. તેથી આ વખતે જાન્યુઆરી 2025 વતી ડીએમાં વધારો જુલાઈ-ડિસેમ્બર 2024ના મહિનાની વચ્ચેના એએસસીપીઆઈ ડેટા પર આધારિત હશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ડીએમાં વધારાની સત્તાવાર જાહેરાત સામાન્ય રીતે માર્ચમાં થાય છે. જો કે સરકાર હોળી પહેલાં સરકારી કર્મચારી પેન્શન મોંઘવારી જે ભથ્થો છે મિત્રો, તે ભથ્થાની જાહેરાત કરતું તેઓને એક મીઠી ભેટ આપી શકે છે. માર્ચ અથવા એપ્રિલના પગારની ચૂકવણી સાથે ડીએમાં વધારો આપવામાં આવશે. તો થેન્ક યુ વેરી મચ મિત્રો. ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. આભાર.